લાય હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી. મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની. એટલે એટલું બેકાર સર્વિસ છે. મેં નાને મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતું છે. તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન લેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. એફઆઈઆર પણ મારી 1 કલાકમાં ફાડી નાખી છે. પાછું મેં એમ કીધું હોત છાસી સાહેબને કે સાહેબ તમે છાસી સાહેબ છો, હું તમને નામથી ઓળખું છું, અહીંયા મને 2-3 જણે કીધું છાસી સાહેબ છે. તો હવે જે સામે ગુનેગાર છે તમારા સમાજનો છે. માતાજી જય મોગલ, હું તમારો કપ ગઢવીને આજ હું તમને કહેવા આવ્યો છું. મારા જીવનમાં 2 અનુભવ આ મહિનામાં બન્યા, એક સારો અને ખરાબ. સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા. અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ. મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર. અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે. અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ. અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા. અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં. એટલે એ કીધું કે અહીંયા નહીં, તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ. અહીંયા 1-2 કલાક અહીંયા બગડ્યા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું. પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો. પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારા બેનનું. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી. કે કીધું ભાઈ હું હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું છે અહીંયા? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા કરે? અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ. પણ આમાં સિરિયસ કોણ છે તમે જરા જો, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું. કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા આગળ. કોઈ ધ્યાન ના આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આપણને કરવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે. ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો હકાબા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે, પણ સામે કામ કરવાવાળા હોય છે ને, કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા. આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે. એટલે ચોક્કસ આને આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો. અને ન્યૂઝવાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતું છે. તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. એ તો મારી દયા છે બચી છે. હજી મારા બેનને ભાન મને થાય હજી. આપ મારા બેનનું ઇન્ટરવ્યુ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નડી નાખી છે. નાના માણસો એટલે પછી જાજો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ હું વકાળ હોસ્પિટલ છે અહીંયા ગયો હતો. ત્યાં પણ મારા બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું 35-40 હજારનું. એ લોકોએ મેં કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા. પછી હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે.
પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વગરમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા સ્ટર્લિંગમાં, એમને મેં વાત કરી. મેં કીધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો. કોઈ બિલ લીધું નથી સ્ટર્લિંગમાં, કોઈ બિલ, ખાલી ખાટલી. અને બીજો સારો અનુભવ મને શું થયો છે હું તમને કહું. ગુજરાત પોલીસનો મને બહુ સારો અનુભવ થયો. પહેલી વાર હું તો જોઉં છું, મને આવી ખબર ન હોય એફઆઈઆર માટે હતો. મારી બેનનો એક્સિડન્ટ થયો, 5 વાગે ઉડાડીને વહી ગયો માણસ, એ તો નીકળી ગયો. 2 દી પછી અમે ગયા ટંકારા પોલીસ સ્ટેશનમાં, ત્યાં ડ્યુટીમાં છે પીઆઈ છાસિયા સાહેબ. મેં કીધું સાહેબ કચરાનો ઢગલો પડ્યો એમાંથી એક નાનો એવો હીરો કે મોતી ગોતવા જેવી વાત છે સાહેબ. મને કે શું થયું બોલો. સાહેબ મને ઓળખો છો? મને કે હા હું તમે કલાકાર છો, તમે ઓળખો છો, બોલો. સાહેબ બેનનો એક્સિડન્ટ થઈ ગયો છે ને ગુનેગાર ભાગી ગયો છે. સાહેબ 2 કલાકમાં એ ગુનેગારને સાસિયા સાહેબે પકડી લીધો. ટંકારા પોલીસ સ્ટાફે અને સાસિયા સાહેબે 2 જ કલાકમાં ગુનેગારને પકડી લીધો, ગુનેગારને હાજર કર્યો અહીંયા. અને હું જો સાહેબ પાસે સાહેબ એફઆઈઆર ફાડવાની છે. મને કે 2 દી રહી જાવ ને ગુપા. મેં સાહેબ 4 દી રહી જવું, 4 દી પછી ફાડજો. સાહેબ એમ જ કીધું કે હવે ઉભા રહો તમે, આપણે કલાક ઉભા રહો, કલાકમાં એફઆઈઆર ફાડી નાખી. મેં કીધું કેમ સાહેબ કલાકમાં તમે 2 દી ક્યાં હતા ને? મને કે તમારું જે પદ્ધતિ જોઈ, મેં વર્તન તમારું જોયું, કેવી રીતે રજૂઆત કરવી, એ મને ગુપા બહુ ગમ્યું. ને કે તમે કાયદો બતાવી અત્યારે એફઆઈઆર ફાડો, તો એમ એફઆઈઆર હું ન ફાડે કહું, મારે થોડીક તો નાની મોટી તપાસ તો મારે કરવી જ પડે કે. પણ ટંકારા પોલીસે અદ્ભુત કામ કર્યું છે. એફઆઈઆર પણ મારી 1 કલાકમાં ફાડી નાખી છે. પાછું મેં એમ કીધું હોત છાસી સાહેબને, સાહેબ તમે છાસી સાહેબ છો, હું તમને નામથી ઓળખું છું, અહીંયા મને 2-4 જણે કીધું છાસી સાહેબ છે. તો હવે જે સામે ગુનેગાર છે તમારા સમાજનો છે. તો સાહેબે મને બહુ સારી વાત કરી કે ગુપા અમે પોલીસ છીએ, અમે જ્ઞાતિવાદી નથી માનતા, જ્ઞાતિવાદીમાં માનતા નથી. અમારો તો કાયદો અમારો મહત્વનો હોય છે. કોઈ પણ અમારો સમાજ હોય ગમ્યો હોય તાત્કાલિક એફઆઈઆર ફાડી આવો પહેલો અધિકારી મને બહુ ગમ્યો છાસિયા સાહેબ, ટંકારા પોલીસ સ્ટાફ. અહીં તો ધન્યવાદ આપું છું. આખા ગુજરાત પોલીસને હું થેન્ક યુ કહું છું કે ગુજરાત પોલીસે અદ્ભુત કામ કર્યું છે. ગુનેગારને 2 કલાકમાં ગોત્યો છે અને મને સારો જવાબ આપ્યો છે, મારી એફઆઈઆર ફાડી. એટલે ગુજરાત પોલીસને હું ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને ટંકારા પીઆઈ છાસિયા સાહેબ અને ટંકારા પોલીસ સ્ટાફને હું ધન્યવાદ આપું છું. જય માતાજી, જય મુગલ.